અહીંયા દૂધ ગરમ કરી નાખ્યું છે, અહીંયા મગ કરી લીધા છે અને અહીંયા જો રોટલી બી કરવા મૂકી દીધી છે, તો આપણે કરી લઈએ. અને જો સાંજે સાબુદાણાની ખીચડી બનાવી છે, તો જો સાબુદાણા પણ પલાળી દીધા. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી લઈએ, પછી જોબ ઉપર જઈએ. જો બધી રોટલી પણ થઈ ગઈ છે અને આપણે ઉઠ્યા એટલે મશીનમાં કપડાં પણ નાખી દીધા હતા વોશ કરવા. જો અત્યારમાં આટલો તડકો થઈ ગયો છે, પણ પવન મસ્ત આવે છે. ફાઇનલી હું જોબ પર જવા માટે રેડી થઈ ગઈ છું. તો ચલો હવે 10 વાગી ગયા છે, તો આપણે જઈ જોબ પર. આજે તો સલવાર કમીઝ પહેર્યું છું. જો ફાઇનલી અમે બે ઘરે જમવા આવી ગયા છીએ. જો અમૃત આવી ગયો છે આજે. જો આ ક્યાંક આ જો છાશવાલામાંથી નવી છાશ લઈ આવ્યો સુપ્રીત. અને મારા માટે એ લચ્છી લઈ આવ્યો છે. મગ બનાવ્યા છે, કેરી છે, રોટલી છે, છાશ, લચ્છી. શું વાત છે પ્રીતા? બધું મોજે મોજ. જો હું ફાઇનલી હવે જમી કરીને જાઉં છું જોબ ઉપર. અને આજે કામવાળા બેન પણ નહોતા આવ્યા, તો બધું કામ પણ કરી નાખ્યું છે. જો પ્લેટફોર્મને બધું પણ કરી નાખ્યું છે, પોતા બોતાય કરી નાખ્યા છે. અત્યારે એ બધું કરી દઈએ, આજે નહોતા આવવાના તો કરવું પડ્યું. ફાઇનલી હું જોબ પરથી આવી ગઈ છું અને ફ્રેશ બેશ બધું થઈ ગઈ છું. અને આપણે થોડી ઘણી રસોઈ પણ બનાવવા મૂકી દીધી છે. તો જો આજે શું બનાવવાનું છે એ હું બતાડું તમને. ખીચડી વાગે છે. આમાં સાબુદાણાની ખીચડી કરવાની છે, એટલે બટેટાનું શાક કરવા મૂક્યું છે. અને વટાણા તો મેં સાબુદાણા તો મેં તમને બતાવી જ દીધા હતા, પલાળી દીધા હતા. અને જો એક કામ આપણું હજી બાકી છે, જે બપોરે પૂરું નહોતું થયું. જો આપણે કપડાં સૂકવવાના છે, તો ચાલો સૂકવી લઈએ. જો અહીંયા આપણી સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે. દેખાતા તો મસ્ત લાગે છે, હવે ખાઈ પછી ખબર. જો અહીંયા જમવા બેસી ગયા છે. રોટલી, ચા, કેરી, જો બધા નાસ્તા, સાબુદાણાની ખીચડી. તો હાલો બધા જમવા. હવે એઝ યુઝ્યુઅલ આટો મારવા નીકળી ગયા છે રાતના. હવે સરસ પવન આવે છે. જો હારે થોડીક સોડા, મસાલા સોડા ઠંડુ.